સૌને વંદન સાથે આજની વાત શરૂ કરું. આજે હું ગાંધીજી અને ઉચ્ચ શિક્ષણ વિશે વાત કરું તેમ મને કહેવામાં આવ્યું છે. હું જે વાત કરવાનો છું તે નઈ તાલીમના સંદર્ભથી કરીશ તે સ્વાભાવિક છે. આ વિષયમાં ગાંધીજી સૂચિત ઉચ્ચ શિક્ષણ વિશે વાત થાય તે અપેક્ષિત છે તેમ માનીને હું વાત કરીશ. ગાંધી વિચાર અને નઈ તાલીમના હાર્દમાં મને પૂર્ણ શ્રદ્ધા છે. હું સન 1985 થી વ્યવસાય શિક્ષક છું અને સન 1993 થી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ એટલે ટીચર એજ્યુકેશન સાથે સંકળાયેલો છું. હું વાત કરીશ તેમાં મારા અભ્યાસ ઉપરાંત મારા સ્વાનુભવો અને મારા નિરીક્ષણો આધાર તરીકે હશે અને તેના મારી સમજ મુજબના અર્થઘટનો હું પ્રગટ કરીશ. મારી વાતને નઈ તાલીમના નવા નિશાળિયાની વાત છે તે રીતે સાંભળવા આપ સૌને વિનંતી છે. ગાંધીજીએ 1937માં નઈ તાલીમ આપી. 1937માં નઈ તાલીમ આપી તે પહેલા એમણે શિક્ષણના પ્રયોગો પોતાના સ્તરે કરેલા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકામાં એમણે સત્યાગ્રહનો આરંભ કર્યો અને ત્યાં જરૂરિયાત ઊભી થઈ બાળકોને શીખવવાની, ત્યારથી શરૂ કરીને એમણે શિક્ષણની અંદર પોતાની ગતિ દેખાડેલી છે. શિક્ષકનું એક લક્ષણ છે જે શિક્ષક હોવા માટેનું એક અનિવાર્ય લક્ષણ છે અને એ છે ખુદનું વિદ્યાર્થી હોવું. જે વિદ્યાર્થી છે તે જ શિક્ષક હોઈ શકે. જે વિદ્યાર્થી મટી જાય છે તે શિક્ષક હોતા નથી. ગાંધીજીમાં આ લક્ષણ શાશ્વત રીતે જોવા મળે છે. એક કાયમ વિદ્યાર્થી હતા. દક્ષિણ આફ્રિકામાં એમણે પોતાને શિક્ષક બનાવી દીધા. એ બન્યા શિક્ષક. એની પાછળનું કારણ પણ આ હતું કે એમનામાં આવું એક શિક્ષક બનવા માટેનું અનિવાર્ય લક્ષણ મોજૂદ હતું. તેઓ શીખતા હતા. એમણે તો તે સમયે જે વિદ્યાર્થીઓ ગુજરાતી નહોતા, જેમની માતૃભાષા તમિલ હતી, એમને શીખવવા માટે થઈને પોતે તમિલ શીખ્યા હતા. એટલે સાથે સાથે પોતે વિદ્યાર્થી હતા. એટલે આ એમનું એક શિક્ષક હોવાનું અનિવાર્ય લક્ષણ હતું અને એ એમનામાં હતું એટલે શિક્ષક બની શક્યા. બીજી એક બાબત મારે સ્પષ્ટ એ કરવી છે કે ગાંધીજીને મન શિક્ષણની ક્ષમતા ઘણી ઊંચી હતી. એમના મનમાં શિક્ષણ પ્રત્યેનો વિશ્વાસ હતો એ પ્રબળ હતો, અત્યંત દૃઢ હતો. શિક્ષણનું મહત્વ એ ખૂબ ઊંચું આંકતા. બે ઘટનાઓના આધારે આપણે આ વાતને સમજી શકીએ. પહેલી એ છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. 1920માં એમણે જ્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી તે સમયે એમણે એક વિધાન કરેલું છે. વિદ્યાપીઠના કેમ્પસમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના દરવાજા પાસે જે તકતી લગાડી છે એમાં આ ઐતિહાસિક વિધાન આરસની તકતીમાં મુકાયેલું છે. એમાં એમણે કહ્યું છે કે જો કોઈ એક વણિક પુત્ર કરી શકતો હોય તો આ ઋષિ કર્મ મેં કર્યું છે. આ કાર્ય કેટલા મહત્વનું છે, કેટલું ઊંચું છે એ આ વાતથી એમણે સ્પષ્ટ કર્યું છે. એટલે શિક્ષણનું મહત્વ એમને મન ખૂબ ઊંચું હતું. આ પહેલી એક ઘટના છે. બીજી ઘટના છે એ રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ. 1937માં જે સમયે ભારતમાં પ્રાંતિક સ્વરાજ આવ્યું અને આપણી ભારતના લોકોની સરકારો બની પ્રાંતિક સ્વરાજમાં, ત્યારે એમણે આ કાર્ય આરંભ્યું અને એ શિક્ષણનું એમણે રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ બોલાવી અને એમાં તે સમયના મંત્રીઓને પણ નિમંત્રિત કર્યા, તે સમયના વિદ્વાનોને નિમંત્રિત કર્યા અને એમણે આ વાતને ત્યાં મૂકી. તો આ ઘટનાઓ એવી છે કે જેના આધારે આપણને ખ્યાલ આવે કે ગાંધીજીએ શિક્ષણમાં જે ક્ષમતા રહેલી છે એને કેટલી ઊંચી આંકી છે. રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં જ્યારે એમણે આ વાત મૂકી એ વખતે એમણે એ પણ કહેલું છે કે આજે હું જે ભેટ આપવાનો છું
એ આજ સુધી મેં આપેલી ભેટ છે એમાંની કોઈ એની તોલે ન આવી શકે એવી છે. એટલે ગાંધીજીએ આપણને જે કંઈ આપ્યું એનાથી એ કંઈ વિશેષ છે એવી રીતે એમણે આ શિક્ષણની યોજના રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ સામે મૂકી. એટલે ગાંધીજીને પોતાને શિક્ષણમાં આટલો ભરોસો હતો, આટલો વિશ્વાસ હતો, એનું મહત્વ આટલું ઊંચું તેઓ આંકતા હતા. રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ જ્યારે મળી 1937માં, આ 2 દિવસો શિક્ષણના ઇતિહાસમાં બહુ વિશિષ્ટ દિવસો છે, યાદગાર દિવસો છે. 22મી ઓક્ટોબર 1937 અને 23મી ઓક્ટોબર 1937. આ 2 દિવસોમાં જેને આપણે નઈ તાલીમ તરીકે ઓળખીએ છીએ તે નઈ તાલીમની યોજના દેશ સમક્ષ, કહીએ કે વિશ્વ સમક્ષ મૂકવામાં આવી. પહેલી વખત ગાંધીજીએ ઔપચારિક રીતે એ આપણી સામે રજૂ કરી છે. નઈ તાલીમનું સ્વરૂપ ગાંધીજીના મનમાં આફ્રિકામાંથી ઘડાતું આવતું હતું. એમ કરતા 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 એમણે જે પ્રયોગો કર્યા એ બધા, એમણે કોચરબ આશ્રમમાં પણ શાળાનો પ્રારંભ કર્યો હતો. એ પછી એમણે જુદી જુદી જગ્યાએ વિદ્યાપીઠોની પણ સ્થાપના કરી. ગુજરાત વિદ્યાપીઠની પોતે સ્થાપના કરી અને કેટલીક વિદ્યાપીઠોમાં, કેટલીક યુનિવર્સિટીઝ જે બની એમાં એમણે વ્યાખ્યાનો આપ્યા, એમણે મુલાકાતો લીધી. PHU નું તો ઉદ્ઘાટન પણ એમણે કર્યું, બનારસ હિન્દુ યુનિવર્સિટીનું. તો એ રીતે એ શિક્ષણ વિશેની એમની જે વિચારણા હતી એ સતત ચાલતી રહી અને પરિણામ સ્વરૂપે એમને જે લાદ્યું એ 1937માં 22મી ઓક્ટોબરે એમણે દેશ સમક્ષ મૂક્યું. હવે એ મુકતી વખતે સીધી એ શિક્ષણ પરિષદમાં જ રજૂઆત કરી એવું ન હતું. 1937માં એ સ્વરૂપ ઘડાયું અને આપણી સમક્ષ મુકાયું. પણ એ પહેલા ગાંધીજીએ એક ભૂમિકા લોકોના મનમાં ઊભી થઈ જાય. જે લોકો ચિંતકો હતા, જે શિક્ષણ વિશે ચિંતા કરતા હતા, શિક્ષણ વિશે વિચારણા કરતા હતા, શિક્ષણની સાથે સંકળાયેલા હતા, એમને વિવિધ સ્વરૂપે અખબારોમાં લખીને, એમની સાથે પત્ર વ્યવહાર કરીને એ આ પોતાની યોજના વિશે કહેતા રહ્યા છે. આપણે ગાંધીજીનો અક્ષરદેહમાં જોઈએ તો લગભગ આખું એ વર્ષ એમણે આ સક્રિય રીતે 1937ના વર્ષમાં કર્યું છે. કેટલુંક 36માં પણ આપણને જોવા મળે છે. તો એમણે બધાને એક બ્રેઇન સ્ટોર્મિંગ કરતા હોય એ રીતે બધાની સાથે વાત કરી રાખી છે અને પોતે કંઈ સ્પષ્ટ થવા માંગતા હોય એ રીતે એ બધી વિચારણાઓમાં આપણને એમની મથામણ જોવા મળે છે. જે સમયે આ શિક્ષણ પરિષદ મળી ત્યારે એમણે એ આગ્રહ રાખ્યો છે કે એમાં જે પ્રાંતિક સ્વરાજના મંત્રીઓ છે એ પણ ઉપસ્થિત રહે. પણ ગાંધીજીએ જ્યારે આ યોજના મૂકવાની જ આવી 22મી ઓક્ટોબરે, તે પહેલા એમને એક જબકારો થયેલો છે. અને એ જબકારો એ ગાંધીજીએ એના શબ્દોમાં કહીએ તો એમણે આ વાતને કઈ રીતે મૂકવી એનો જબકારો છે. અને એમણે તરત જ નક્કી કરી લીધું કે કોઈ એક ઉદ્યોગ એની દ્વારા એની આજુબાજુમાં જ આખી કેળવણીની યોજના બને. અને એમણે આ જબકારાને 1937ની વર્ધા યોજના તરીકે જે ઓળખાય છે તે યોજનામાં રજૂ કર્યો. આ 1937ની જે યોજના હતી એ યોજનાની મુખ્ય બાબતો એ આવી છે. ગાંધીજીએ જે વક્તવ્ય આપ્યું છે એની આખી મિનિટ્સ મળે છે. એ યોજનાની બંને દિવસની મિનિટ્સ છે એ પણ ઉપલબ્ધ છે. અને એ આપણે આખી મિનિટ્સ જોઈએ તો એમાંથી ઘણો પ્રકાશ આપણને આ યોજના વિશે પ્રાપ્ત થાય છે. પણ મારી દ્રષ્ટિએ એમાં જે 3 મુખ્ય બાબતો આ યોજનાની જે જોવા મળી એ પહેલી વાત તો એ છે કે ગાંધીજીએ આ યોજના પ્રાથમિક શિક્ષણની યોજના તરીકે રજૂ કરી છે. એમાં એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે આ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણને જોડીને એક શિક્ષણ બનાવવા માટેની, એક સ્તર બનાવવા માટેની યોજના સાથે હું રજૂ કરું છું અને ઉચ્ચ શિક્ષણનો આમાં સમાવેશ નથી. એમના પોતાના વ્યાખ્યાનમાં જ આ બાબત એમણે દર્શાવેલી છે. શિક્ષણ પરિષદના જે 3 ભાષણો છે એમાંનું પહેલું ભાષણ એમાં 22મી ઓક્ટોબર 1937ના દિવસે જે મૂકવામાં આવ્યું, જે એમણે કર્યું, એમાં આ બાબત એમણે સ્પષ્ટ કરેલી છે.
એટલે આ પ્રાથમિક શિક્ષણની યોજના છે, 7 વર્ષના શિક્ષણની યોજના તરીકે એમણે આ મૂકી છે, એ પણ એમાં સ્પષ્ટ કર્યું છે. એમાં એમની દૃષ્ટિએ જે સૌથી મહત્વની બાબત છે અને એમને પોતાને જે બાબત નૂતન લાગી છે, નવી લાગી છે, મૌલિક લાગી છે, એ છે ઉદ્યોગ દ્વારા શિક્ષણની યોજના. એમણે આ આખી હાર્દમાં પાયામાં જે બાબત છે એને આ રીતે દર્શાવી કે ઉદ્યોગ દ્વારા શિક્ષણની યોજના છે. એમણે તકલીનું ઉદાહરણ આપ્યું છે. આ બધી બાબતો બહુ જાણીતી છે એટલે એમાં હું વધારે કંઈ ઊંડાણમાં જવા માંગતો નથી. ઉદ્યોગનું એમણે તકલી દ્વારા કેવી રીતે શિક્ષણ આપી શકાય છે એ ઉદાહરણથી સમજાવ્યું છે. તકલી નામનું રમકડું એમ કરીને એમણે એ ખિલોના એ વ્યાખ્યાનમાં એમણે આપ્યું છે. ત્રીજી મહત્વની બાબત સ્વાવલંબનનો મહિમા છે. એટલે ઉદ્યોગ દ્વારા શિક્ષણની યોજના છે એટલું જ નહીં, પણ ઉદ્યોગ દ્વારા શિક્ષણની યોજના એવા ઉદ્યોગ સાથેની યોજના તરીકે અસ્તિત્વમાં આવે કે જે ઉદ્યોગનું ઉત્પાદન સ્વાવલંબન સુધી લઈ જાય, અને એ સ્વાવલંબનનો અર્થ ગાંધીજીના દૃષ્ટિકોણથી શિક્ષકોના પગાર સુધીનો ખર્ચ એવો છે. એટલે ઉદ્યોગ એવો હોય અને ઉદ્યોગથી એટલું ઉત્પાદન થતું હોય કે જેના વેચાણ દ્વારા એટલી આવક થાય કે શિક્ષકોના પગાર સુધી બધું થઈ શકે. એટલે એટલા સ્વાવલંબન વાળી વાત આ યોજનામાં એમણે કરેલી છે. શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં જ કેટલાક સભ્યો એ વખતે જ હતા કે જેમણે પોતાની આ યોજના વિશે અસંમતિ દર્શાવી હતી. ત્યાં રાષ્ટ્રીય શિક્ષણની યોજનાની ચર્ચા થઈ ત્યારે એમણે પ્રગટ રીતે જ પોતે અસંમત છે એવું એમણે ત્યાં જ કહ્યું છે. એમાં દાખલા તરીકે ડોક્ટર ઝાકીર હુસેને એ વાત કરી છે, એ જ રીતે ડોક્ટર શાહે પણ એ વાત કરી છે. તો આ એવા લોકો ત્યાં હતા કે જેમણે આ યોજના સાથેની પોતાની સંમતિ નથી એવી વાત પણ ત્યાં કરેલી છે. અને એમાં મુખ્યત્વે જે બાબતો અસંમત થવા માટેની હતી એમાંની એક તો કે શીખવવાની જે બાબતો છે એ માત્ર ઉદ્યોગ નથી, ઉદ્યોગ દ્વારા શીખાય એમાં જે રીતે બધું શીખવવાનું છે તો એવી અનેક બાબતો આવે છે કે જે ઉદ્યોગ દ્વારા શીખવી શકાય એમ નથી. તો આ એક મોટી સમસ્યા, કન્ટેન્ટ જે શીખવવાનું છે એ કન્ટેન્ટ જો ઉદ્યોગથી ન શીખવી શકાય તો એ બાબતે અસંમતિ છે. અને બીજું, અર્થશાસ્ત્રના સંદર્ભમાં પણ કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પ્રોફેસર શાહ એ પોતે અર્થશાસ્ત્રી હતા, અર્થશાસ્ત્રના જ પ્રોફેસર હતા, અને એમણે એ દૃષ્ટિએ આવા કેટલાક પ્રશ્નો પોતાના પ્રગટ કર્યા હતા, ત્યાં મૂક્યા હતા અને પોતાની અસંમતિ પણ દેખાડી હતી. ફલશ્રુતિ શું? રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની ફલશ્રુતિ તો 7 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ. આ એમની જે ફલશ્રુતિ છે એ પૈકીની પહેલી. એમાં જે સૂચવાયું એ આ 7 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ. એની સામે એ આ મિનિટ્સમાં ઘણી બધી ચર્ચાઓ થયેલી છે અને આના પણ કેટલાક વિચારવા માટેના બિંદુઓ એમાં મુકાયેલા છે. બીજી બાબત હતી શિક્ષણનું માધ્યમ માતૃભાષા. ત્રીજી બાબત હતી ઉદ્યોગ દ્વારા શિક્ષણ. ગાંધીજીએ જે સ્વાવલંબન સૂચવ્યું હતું એ ચોથી બાબત હતી. પણ જેને આપણે ફલશ્રુતિ કહીએ એટલે કે જે પરિષદ મળી એ પરિષદમાંથી એક સમિતિની રચના થઈ અને એ સમિતિ જેના અધ્યક્ષ હતા ડોક્ટર ઝાકીર હુસેન, એને જે અહેવાલ આપ્યો એ અહેવાલમાં મુકાયેલી ફલશ્રુતિ રૂપ આ 4 બાબતો હતી. અને એમાંની આ ચોથી બાબત સ્વાવલંબન, જેમાં ખુદ ડોક્ટર ઝાકીર હુસેન પણ સંમત ન હતા, એમણે આમાં ક્રમશઃ સ્વાવલંબન સુધી પહોંચવાની બાબત દર્શાવી હતી. તો આ એની ફલશ્રુતિ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું. ડોક્ટર ઝાકીર હુસેન અને ડોક્ટર કેટી શાહ જેવા તે સમયના જે પ્રખર વિદ્વાનો હતા એમણે પોતાનો વિરોધનો સૂર પ્રગટ કર્યો હતો. અને એ પ્રગટ કરતી વખતે જે અસંમતિ હતી એના મુખ્ય મુદ્દા જે હતા એ આ હતા. ક્રમશઃ અમલીકરણની ભલામણ કરી. એક સાથે તમે બધી જગ્યાએ આ યોજનાને વ્યાપક રીતે દાખલ ન કરો, એને ક્રમશઃ અમલમાં મૂકો. પહેલા થોડી શાળાઓમાં આપણે એનો પ્રયોગ કરીએ, પછી જો સફળતા મળે તો વધારે શાળાઓમાં જઈએ, એમ કરતા આપણે એનો વિસ્તાર કરવો જોઈએ. એક બાબત આ હતી. બીજી અસંમતિ માટેની બાબત હતી કે તાલીમબદ્ધ શિક્ષકોની ઉણપનો મુદ્દો બહુ મોટો હતો. કારણ કે જે પ્રકારના શિક્ષકોની એમાં જરૂરિયાત હતી તે પ્રકારના શિક્ષકો એ વખતે ઉપલબ્ધ નહોતા. જે તકલી દ્વારા શીખવે
અને તકલી દ્વારા શીખવતી વખતે બાકીની જે બાબતો છે, જે અન્ય વિષયોની બાબતો છે, એ પણ શીખવી દઈ શકે એવા પ્રકારના શિક્ષકો સંખ્યામાં બહુ ઓછા હતા. એટલે તાલીમબદ્ધ શિક્ષકોની ઉણપ એ પણ એક અસંમત થવા માટેનો મુદ્દો હતો. બીજું, ઉદ્યોગ માટે શિક્ષકોની સંખ્યા. હવે કોઈ એક જ ઉદ્યોગ થશે અને બધા વિદ્યાર્થીઓ એ જ ઉદ્યોગ દ્વારા બધું શીખી લેશે એવું નહીં બને. ખુદ ગાંધીજીએ કહેલું છે કે તમે વિદ્યાર્થીઓને આ વિકલ્પો આપો ઉદ્યોગોના. હવે જ્યારે ઉદ્યોગોના વિકલ્પો આપવાના થાય તો તે વખતે કેટલીક બાબતોનો વિચાર કરવો પડે. જેમ કે કેટલા શિક્ષકો રાખવા, ઉદ્યોગ દીઠ અલગ અલગ શિક્ષકો રાખવાના થાય, સાધન સરંજામ ક્યાંથી લાવવો, સાધન સરંજામ નો ખર્ચ આવે, વીજળી અને પાણીનો ખર્ચ આવે, સ્થળ હોવું જોઈએ, એમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે અને એમાં સમયનો ખર્ચ તો થાય જ, માનવ કલાકોનું રોકાણ થાય. તો આ બધી સમસ્યાઓ વિશે પણ વિચારવું પડે એવું હતું. અને એ તાત્કાલિક રીતે આપણે આખી યોજનાને અમલમાં મૂકી દઈએ તો સફળ થઈ શકાય એવું એ વખતે વિદ્વાનોને જણાયું ન હતું. અને છેલ્લે એક બાબત આ પણ મારે દર્શાવવી છે, સ્વાવલંબનની સમસ્યા. આ સમસ્યા પણ મોટી હતી. સ્વાવલંબન સુધી પહોંચવું એટલે ઝાકીર હુસેને તો એક જગ્યાએ એને તેજાબી કસોટી કહી છે. સ્વાવલંબન એ નઈ તાલીમની સફળતાની તેજાબી કસોટી છે, એટલે કે એસિડ ટેસ્ટ છે, એ રીતે એને દર્શાવેલી છે. તો આ બધી પરિષદમાં જે ચર્ચા થઈ એના વિશે થોડી આવી વાતો આપણે જાણી લેવી જરૂરી હતી. હવે ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો ગાંધીજી શિક્ષણની જવાબદારી રાજ્યના શિરે નાખવામાં અસંમત છે. અહીંયા ઉચ્ચ શિક્ષણનો સંદર્ભ છે. ઉચ્ચ શિક્ષણની જવાબદારી રાજ્યની ન હોય. બીજી એક વસ્તુ, ગાંધીજી પોતે જે રીતે પોતે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને એમનું નિરીક્ષણ છે, આખા એ ભારતમાં એમણે ભ્રમણ કર્યું છે અને અનેક લોકોના સંપર્કમાં આવ્યા છે, તો એમના ખ્યાલમાં આવ્યું છે કે ઉચ્ચ શિક્ષણનું જે વિષય વસ્તુ છે એ ઠીક નથી. એમણે પોતે જ પોતાના શિક્ષણના સંદર્ભમાં જે વાત કરી છે હિન્દ સ્વરાજમાં, એના શબ્દો છે એ કંઈક આવા છે. 18મું પ્રકરણ છે કેળવણી, એમાં એમણે જે લખ્યું છે, હવે ઊંચી કેળવણી લઈએ. હું એમાંથી હિન્દ સ્વરાજમાંથી જ વાંચી રહ્યો છું. હવે ઊંચી કેળવણી લઈએ. હું ભૂગોળ વિદ્યા શીખ્યો, ખગોળ વિદ્યા શીખ્યો, બીજ ગણિત મને આવડ્યું, મેં ભૂમિતિનું જ્ઞાન લીધું, ભૂસ્તર વિદ્યાને ભૂસી બાળી. તેથી શું? તેથી મેં મારું શું ઉજાડ્યું? મારી આસપાસનાને શું ઉજાડ્યા? મેં તે જ્ઞાન શા હેતુથી લીધું? તેમાં મને શું ફાયદો થયો? અંગ્રેજોના જ એક વિદ્વાને આ પ્રમાણે કેળવણી વિશે કહ્યું છે, તે માણસને ખરી કેળવણી મળી છે કે જે માણસનું શરીર એવું કેળવાયું છે કે તે તેના અંકુશમાં રહી શકે છે. એમણે હક્સલીને ટાંક્યા છે. તે શરીર ચેનથી અને સરળતાથી તેને સોંપેલું કામ કરે છે. તે માણસને ખરી કેળવણી મળી છે કે જેની બુદ્ધિ શુદ્ધ છે, શાંત છે અને ન્યાયદર્શી છે. તે માણસને ખરી કેળવણી, તે માણસે ખરી કેળવણી લીધી છે કે જેનું મન કુદરતના કાયદાઓથી ભરેલું છે ને જેની ઇન્દ્રિયો તેને વશ છે, જેની અંતર્વૃત્તિ વિશુદ્ધ છે અને જે માણસ નીચ કામને ધિક્કારે છે તથા પોતાના સરખા બીજાઓને ગણે છે, આવો માણસ ખરો કેળવાયેલો ગણાય. કેમ કે તે કુદરતના નિયમ પ્રમાણે ચાલે છે. કુદરત તેનો સારો ઉપયોગ કરશે અને કુદરતનો તે સારો ઉપયોગ કરશે. જો આ ખરી કેળવણી હોય તો મારે સોગંદપૂર્વક કહેવું જોઈએ કે હું જે શાસ્ત્રો ગણાવી ગયો તેનો ઉપયોગ મારા શરીરને કે મારી ઇન્દ્રિયોને વશ કરવામાં મારે નથી કરવો પડ્યો. એટલે પ્રાથમિક કેળવણી લો કે ઊંચી કેળવણી લો, પણ તેનો ઉપયોગ મુખ્ય વાતમાં નથી આવતો. તેથી આપણે માણસ નથી બનતા, તેથી આપણે આપણું કર્તવ્ય નથી જાણતા. એમણે જ પોતાના શબ્દોમાં જ હિન્દ સ્વરાજમાં મૂકેલી એ બાબત છે. એટલે પોતે અપ્રસન્ન છે, વિષય વસ્તુથી અપ્રસન્ન છે. જે શીખવાઈ રહ્યું છે એનાથી એ ખુશ નથી. અભ્યાસક્રમોમાં જે બાબતોનો સમાવેશ થયો છે એ બાબતોથી એ નારાજ છે. બીજી એક બાબત ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં જ્યારે આપણે ગાંધીજીની વાત કરીએ છીએ ત્યારે ખાસ યાદ રાખવી જોઈએ, ટાંકવી જોઈએ કે ગાંધીજીએ પોતે
ઉચ્ચ શિક્ષણની યોજના આપી એવું નથી બન્યું. એમણે પ્રાથમિક શિક્ષણની યોજના આપી, જે રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની આપણે વાત કરી તેમાં એમણે જે રજૂ કરી તે પ્રાથમિક શિક્ષણની યોજના છે. એમણે પોતે ઉચ્ચ શિક્ષણની યોજના આપી નથી. હા, એમણે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્થાપના કરી, પણ પોતે ઉચ્ચ શિક્ષણની યોજના નથી આપી. પણ એમણે જે ઉચ્ચ શિક્ષણ વિશે જુદી જુદી જગ્યાએ જુદા જુદા માધ્યમોમાં વાતો કરી છે, એમાં ઉદ્યોગના સંદર્ભે પ્રાથમિક શિક્ષણ જેવા સ્વરૂપે વિચાર થયો જણાતો નથી. જેમ શિક્ષણમાં પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીને એક ઉદ્યોગના દ્વારા, અહીંયા દ્વારા શબ્દ બહુ મહત્વનો છે, ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવાની વાત એમણે કરી છે, એવી વાત ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં ક્યાંય મારા ધ્યાનમાં આવી નથી. કારણ કે એમને પોતાને પણ એ વાત લાગી હશે કે ઉદ્યોગો દ્વારા ઉચ્ચ શિક્ષણની સંકલ્પના મૂર્ત થવી અઘરી છે. જે રીતે પ્રાથમિકમાં એમણે તકલીનું ઉદાહરણ આપીને વિવિધ વિષયો શીખવવાની વાત કરી છે, એવી રીતે ઉચ્ચ શિક્ષણમાં જે ભણાવવામાં આવે છે, વિદ્યાર્થીઓએ જે ભણવાનું હોય છે, એ બધું ભણવા માટે કોઈ એક ઉદ્યોગને માધ્યમ બનાવીને બધું શીખવી દઈ શકાય એવું કરવું ઘણું અઘરું છે, લગભગ અશક્ય છે. એટલે એ સંકલ્પના એ રીતે મૂર્ત થાય એવું એમને પોતાને કદાચ નહીં લાગ્યું હોય, એટલે એવી રીતની વાત એમની ક્યાંય જોવા મળતી નથી. બીજી ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં એમણે એક વાત કરી છે, એ છે ઉચ્ચ શિક્ષણમાં ખાનગીકરણની ભલામણ કરી છે. ઉચ્ચ શિક્ષણ ખાનગી સ્તરે જ હોવું જોઈએ. પણ એની સાથે એક વાત બરાબર યાદ રાખવા જેવી છે કે એમણે ખાનગીકરણની ભલામણ કરી છે, પણ શિક્ષણને ધંધો બનાવવાની ભલામણ હરગીજ નથી કરી. શિક્ષણને ધંધા સ્વરૂપે નફો કરતી એક વ્યવસ્થા તરીકે એમણે નથી જોઈ, અને એવી કોઈ દિવસ એમણે ભલામણ પણ નથી કરી. એમણે તો કીધું છે કે નફો કરે એ શિક્ષણ સંસ્થા જ કેવી રીતે હોય, એમાં નફો થાય જ કેવી રીતે. ગાંધીજીએ તો ભંડોળ કરવાની પણ ના કહી છે કે કોઈ શિક્ષણ સંસ્થાને પોતાનું ભંડોળ પણ ન હોય. તો ગાંધી વિચાર છે એ અખિલાઈમાં સ્વીકારવો પડે, અને એટલે આ બધી જ બાબતો સાથે આપણે ગાંધી વિચાર આધારિત શિક્ષણના સ્વરૂપને જોવું પડે અને સ્વીકારવું પડે. ગાંધીજીની જે બધી વિચારણા જુદી જુદી જગ્યાએ જુદા જુદા માધ્યમોમાં, ક્યાંય પુસ્તકના સ્વરૂપમાં, ક્યાંય અખબારોમાં જે રીતે મળે છે, એમાં ઉચ્ચ શિક્ષણના જે લક્ષણો પ્રગટ થાય છે, જે મને લાગ્યા, મેં તારવા, એ આવા છે. એક તો ચારિત્ર ઘડતર થવું જોઈએ, ઉચ્ચ શિક્ષણનું આ એક લક્ષણ. બીજું લક્ષણ છે શ્રમનું ગૌરવ. બહુ જાણીતું છે કે જ્યારે મોકો મળશે ત્યારે ગાદી પર જો બેસશે નઈ તાલીમનો વિદ્યાર્થી તો ફૂલાઈ નહીં જાય, અને સાવરણો પકડવાનો આવશે તો શરમાશે નહીં. શ્રમનું ગૌરવ, પોતાનું કામ પોતે કરે, વ્હાઇટ કોલર જોબ વાળો નહીં. એ અર્થમાં માધ્યમ તરીકે માતૃભાષા એ પણ ઉચ્ચ શિક્ષણના લક્ષણ તરીકે ગાંધીજીએ સૂચવેલું છે. પછીનું લક્ષણ જે એમણે મારી દૃષ્ટિએ સૂચવ્યું છે કે ઉચ્ચ શિક્ષણ ગ્રામાભિમુખ હોવું જોઈએ, ગ્રામાભિમુખતા. અને મને લાગ્યું છે કે આ ગ્રામાભિમુખતાના લક્ષણને જો કોઈએ ઉચ્ચ શિક્ષણમાં સિદ્ધ કર્યું હોય તો એ શ્રી નાનાભાઈ ભટ્ટ. નાનાભાઈ ભટ્ટ એ રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં હાજર પણ હતા. ત્યાંથી એ પ્રાથમિક શિક્ષણની યોજનાને સમજીને આવ્યા હતા, અને એમણે જ્યારે ઉચ્ચ શિક્ષણમાં આ વિચારને મૂકવાનો આવ્યો ત્યારે એમણે આ ગ્રામાભિમુખતાને કેન્દ્રમાં રાખી અને ઉચ્ચ શિક્ષણને ગોઠવ્યું છે લોકભારતીમાં. તો આ લોકભારતી સણોસરા એ મારી દૃષ્ટિએ પહેલું એવું ઉદાહરણ છે ઉચ્ચ શિક્ષણમાં નઈ તાલીમનું કે જે સફળ થયું છે. સેવાભિમુખતા એ પણ એક ઉચ્ચ શિક્ષણના લક્ષણ તરીકે એમણે દર્શાવેલું છે. યુવાનો છે અને એ રાષ્ટ્રમાં વિવિધ સ્તરે સેવાઓના કાર્યોમાં સક્રિય હોવા જોઈએ. એ નેતૃત્વ કરતા હોવા જોઈએ, એમનામાં નેતૃત્વનો વિકાસ થવો જોઈએ. અને એમાં એમણે જે બાબતો મૂકી છે, એક તો એમનામાં અભય હોવો જોઈએ. નેતૃત્વના વિકાસ સાથે એમનામાં અભય પણ પ્રગટવો જોઈએ અને નમ્રતા પણ રહેવી જોઈએ. તો આ ઉચ્ચ શિક્ષણના ગાંધીજીની વિચારણાના આધારે જે મને લાગ્યા છે એ લક્ષણો છે.
હવે થોડી આ રીતે પણ આપણે વિચારણા કરી શકીએ. મેં અહીંયા પ્રશ્નના સ્વરૂપમાં અને પછી એના વૈકલ્પિક ઉત્તરોના સ્વરૂપમાં બાબતો મૂકી છે. એક છે પ્રશ્ન એક કે આજે કોલેજ કે યુનિવર્સિટીમાં જે શીખવાય છે તે યોગ્ય છે? વિષય વસ્તુના સ્વરૂપના આધારે જે શીખવવામાં આવે છે એ બાબતો શીખવવાના લાયક છે, શીખવવી જોઈએ, શીખવવા યોગ્ય છે. હવે એના બે જવાબ હોય, કાં તો હા હોય કાં તો ના હોય. જો હા જવાબ છે તો એટલે કે જે કોલેજ કે યુનિવર્સિટીમાં શીખવાય છે તે યોગ્ય છે એમ જો આપણે કહેતા હોઈએ તો નઈ તાલીમની પ્રસ્તુતતા વિશે વિચારવું પડે. કારણ કે ત્યાં જે શીખવાય છે એ શીખવવાની વાત નઈ તાલીમમાં નથી. અને એટલે તો પછી નઈ તાલીમ આપણે જે સ્વરૂપે અત્યારે અમલમાં રાખીએ છીએ તે પ્રસ્તુત ગણાય કે કેમ એ વિચારવું પડે. અને જો આપણો જવાબ ના હોય એટલે કે કોલેજ કે યુનિવર્સિટીમાં જે શીખવાય છે તે યોગ્ય નથી એમ આપણે કહેતા હોઈએ તો નઈ તાલીમની સંસ્થાઓના અભ્યાસક્રમો તાત્કાલિક બદલાવી નાખવા જોઈએ. કારણ કે આપણા અભ્યાસક્રમોમાં આપણે એ જ બાબતો લઈને બેઠા છીએ કે જે સામાન્ય કોલેજ કે યુનિવર્સિટીમાં શીખવાય છે. આપણે ત્યાં પણ એ બધું જ છે. જો આપણે જવાબ ના આપતા હોઈએ તો આપણા અભ્યાસક્રમો આપણે તાત્કાલિક બદલી નાખવા જોઈએ. બીજો એક પ્રશ્ન છે, નઈ તાલીમના અંતે સમકક્ષ પ્રમાણપત્રની આવશ્યકતા ખરી? આ સમકક્ષ શબ્દ મેં ઇન્વર્ટેડ કોમામાં મૂક્યો છે. બીજી યુનિવર્સિટીઓને સમકક્ષ એ અર્થમાં નઈ તાલીમના અંતે જે પ્રમાણપત્ર મળે છે તે સમકક્ષ હોય એવી આવશ્યકતા ખરી? જો હા તો સામાન્ય શિક્ષણથી નઈ તાલીમ જુદી નથી, ન જ હોઈ શકે. કારણ કે ત્યાં પણ પ્રમાણપત્રની જે આવશ્યકતા છે, જેના આધારે પ્રમાણપત્ર મળે છે, એને સમકક્ષ પ્રમાણપત્ર જો નઈ તાલીમ આપે તો નઈ તાલીમ અને અન્ય વ્યવસ્થા એની વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. એ સમકક્ષ છે. જો એનો જવાબ છે ના તો નઈ તાલીમની સંસ્થાઓની મૂલ્યાંકન પ્રણાલી તાત્કાલિક બદલી નાખવી જોઈએ. કારણ કે આપણે પણ એ જ રીતે મૂલ્યાંકન કરીએ છીએ, એવા જ માર્ક્સ આપીએ છીએ, એવા જ ગ્રેડમાં જઈએ છીએ, એવી જ ક્રેડિટ આપીએ છીએ, એવી જ માર્કશીટ આપીએ છીએ. તો પછી જો એ જ સમકક્ષની જરૂરિયાત નથી, એની આવશ્યકતા ન હોય તો આપણે મૂલ્યાંકન પ્રણાલી બદલવી પડે. અને ત્રીજો અને છેલ્લો પ્રશ્ન, આગળ અભ્યાસમાં પ્રવેશ કે નોકરી પ્રમાણપત્રને આધારે જ મળે તે નઈ તાલીમમાં સ્વીકાર્ય છે? હવે જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો સામાન્ય શિક્ષણ વ્યવસ્થાનું સ્વરૂપ આપણે સ્વીકારી લેવું જોઈએ. કારણ કે એમાં એ જ છે, આગળ અભ્યાસ કરવો હોય, ક્યાં પ્રવેશ લેવો હોય બીજા આગળના અભ્યાસમાં તો પણ પ્રમાણપત્ર જોઈએ, નોકરી જોતી હોય તો પણ પ્રમાણપત્ર જોઈએ. તો સામાન્ય શિક્ષણ વ્યવસ્થાનું સ્વરૂપ આપણે સ્વીકારી લેવું જોઈએ. અને જો આપણો જવાબ ના હોય તો ઉચ્ચ શિક્ષણના સફળ વિદ્યાર્થીને આજીવિકા માટે નઈ તાલીમે કશુંક નક્કર આપવું જોઈએ. આપણે જેને નઈ તાલીમ કહીએ છીએ એમાંથી પસાર થયેલો, સફળ થયેલો વિદ્યાર્થી જ્યારે સંસ્થામાંથી બહાર પગ મૂકે ત્યારે એનામાં એટલો આત્મવિશ્વાસ થનગનતો હોવો જોઈએ કે એને નોકરીની જરૂર નથી, એ પોતાની આજીવિકા સ્વતંત્ર રીતે મેળવી શકે એમ છે, એટલું એને શીખવા મળી ગયું છે. જો આવું થાય તો આપણે આ ઉચ્ચ શિક્ષણને નઈ તાલીમના સ્વરૂપમાં સફળ ગણીએ. તો મારે જે થોડી વાત કરવાની હતી, 7 મિનિટ વધુ મેં લીધી છે કપિલભાઈના સમય બાદ કરતા 2-3 મિનિટ, પણ મને આ વિચારવાની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવા માટે ગાંધી દર્શન વિભાગનો હું આભારી છું. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.